ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર માં આપણે પરિકેન્દ્ર વિશે ચર્ચા કરી હતી કે હાસર પરિકેન્દ્ર. સૌથી પહેલા આપણે મધ્ય કેન્દ્ર, પછી અંતઃ કેન્દ્ર, એમના પછી પરિકેન્દ્ર, અને આજે આપણે ચર્ચા કેની કરવા જઈ રહ્યા છીએ દીકરાઓ? લંબ કેન્દ્ર. લંબ કેન્દ્ર, ત્રિકોણનું લંબ કેન્દ્ર. હવે ત્રિકોણનું લંબ કેન્દ્ર કેને કહેવાય? ત્રિકોણનું લંબ કેન્દ્ર કોને કહેવાય? મને કે સર, ત્રિકોણના લંબ કેન્દ્રની આપણે વાત કરવી હોય તો ત્રિકોણના વેધની ચર્ચા કરવી પડે. ત્રિકોણના વેધની ચર્ચા કરવી પડે. ત્રિકોણના વેધની ચર્ચા કરીએ ને પછી આપણને ખબર પડે કે ત્રિકોણનું પરિકેન્દ્ર કોને કહેવાય. હવે ત્રિકોણનો વેધ એટલે શું? ત્રિકોણનો વેધ એટલે શું? ત્રિકોણ એનો વેધ. ત્રિકોણનો વેધ. સૌથી પહેલા આપણે અહીં ત્રિકોણ દોરીએ. ત્રિકોણ ખ્યાલ આવ્યો? તો કે હા સર. હવે એ જે ત્રિકોણ છે આપણી પાસે, એનો આપણે વેધ લેવાનો છે. વેધ. તો વેધની વ્યાખ્યા આપવી હોય તો કેમ આપી શકાય? ત્રિકોણનો વેધ તો કે ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ પર ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને જોયું? હાલો, ત્રિકોણનો વેધ. ત્રિકોણનો વેધ. તો ત્રિકોણનો વેધ કેમ આપી શકાય? મેં કહ્યું એમ જ, ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી મારા વાલાઓ શિરોબિંદુ છે દીકરાઓ. ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ પર અથવા તો સામેની બાજુને સમાવતી રેખા પર, એ હમણાં તમને સમજાશે. સામેની બાજુને સમાવતી રેખા પરના લંબ રેખાખંડ લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે. ફરીથી, ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી તેની સામેની બાજુને સમાવતી રેખા પરના લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે. ફરીથી,
હવે અહીંથી આ શિરોબિંદુ એ હોય તો એ બિંદુમાંથી એની સામેની બાજુને સમાવતી રેખા કઈ થઈ? સામેની બાજુને સમાવતી, સામેની બાજુ એટલે બીસી, બીસી ને સમાવતી રેખા એટલે આ, બીસી ને સમાવતી રેખા એટલે આ રેખા પરના, બીસી ને સમાવતી રેખા, આ રેખા અનંત સુધી જાય આવી રીતે, રેખા પરના લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે. એટલે અહીંથી આના ઉપરનો વેધ 90 નો ખૂણો બનાવે એને વેધ કહેવાય. આ 90 નો ખૂણો છે. રેડી? મને કે સર, મેં કીધું બોલો બોલો બેટા. એ કે આમાં આવું કેમ બોલવું પડ્યું, એની સામેની બાજુને સમાવતી રેખા? મેં કીધું સાચો પ્રશ્ન, બહુ સારો પ્રશ્ન કહેવાય બેટા. જો આવો ગુરુકોણ ત્રિકોણ હોય, જો અહીંયા ગુરુકોણ ત્રિકોણ લઈએ, કે હા સર ગુરુકોણ ત્રિકોણ આપણી પાસે હોય દીકરાઓ, કે હા, તો હવે એ બિંદુમાંથી વેધ લેવો હોય, એ બિંદુમાંથી તો સામેની બાજુ બોલીએ તો સામેની બાજુ તો માત્ર આટલી જ થાય, એટલી જ. કે હા સર સામેની બાજુ માત્ર આટલી જ થાય, યાદ આવે? તો હવે એના ઉપર તો વેધ મળે નહીં, કઈ એવું તો બને નહીં કે આ એ બિંદુએથી આમ વેધ મળે, એવો લીટો તો દોરી ન શકાય. વેધ એટલે શું? 90 નો ખૂણો બનવો જોઈએ, એટલે અહીંથી આમ 90 નો ખૂણો બનવો જોઈએ. તો પછી હવે પરિસ્થિતિ કેવી આવીને ઉભી રહી દીકરાઓ? ખાસ ધ્યાન દેજો. પરિસ્થિતિ કેવી આવીને ઉભી રહી ખબર તમને? આ જે હોય આમ, તો તમને રેખા લેશો, આટલો રેખાખંડ તો માત્ર આટલો જ થાય. જો આપણે એમ કે સામેની બાજુને સમાવતી, હવે સામેની બાજુને સમાવતી બોલે તો શું થાય? માત્ર આટલું જ થાય. તો અહીંથી ક્યારે આપણને આમ રેખાખંડ મળે નહીં, એટલે કે વેધ મળે નહીં. માટે આપણે એમ બોલવું પડે કે એની સામેની બાજુને સમાવતી રેખા, આવી રીતે રેખા, સામેની બાજુને સમાવતી રેખા. હવે ખ્યાલ આવ્યો? કે હા સર હવે સમજાય. ક્લિયર? તો અહીંયા એની સામેની બાજુને સમાવતી રેખા જે છે આવી રીતે, આ સામેની બાજુને સમાવતી રેખા, આ વેધ થયું કહેવાય, વેધ થયો કહેવાય. એટલે ગુરુકોણ ત્રિકોણ હોય ને ત્યારે જે ખૂણો ગુરુકોણ છે એને લંબાવવા પડે આ તરફ, તો આપણને એનો વેધ મળે. ખ્યાલ આવી ગયો? કે હા, એટલે આપણે એ બોલીએ છીએ કે ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી તેની સામેની બાજુને સમાવતી રેખા ને સમાવતી રેખા પરના લંબ રેખાખંડ. જો અહીંયા 90 નો ખૂણો હોય, અહીંયા 90 નો ખૂણો હોય, CF, તો આપણે લઈએ અહીંયા ત્રિકોણનું લંબ કેન્દ્ર એટલે શું? ત્રિકોણનું લંબ કેન્દ્ર એટલે શું? ત્રિકોણના ત્રણેય વેધના સંગમ બિંદુને ત્રિકોણનું લંબ કેન્દ્ર કહે છે.
ત્રિકોણના ત્રણેય વેધોના સંગમ બિંદુને ત્રિકોણનું લંબ કેન્દ્ર કહે છે. ખ્યાલ આવ્યો? સમજાણું ભાઈ? કે હા સર, કમ્પ્લીટ. મેં કીધું હા. ત્રિકોણના ત્રણેય વેધોના સંગમ બિંદુને ત્રિકોણનું લંબ કેન્દ્ર કહે છે. હવે આપણે અહીંયા લઈએ ત્રિકોણ એબીસી માં રેખાખંડ એડી બીઈ તથા સીએફ વેધ છે. ત્રિકોણ એબીસી માં એડી બીઈ તથા સીએફ વેધ છે અને એચ છે ને એ લંબ કેન્દ્ર છે. આ એચ જો અહીંયા દેખાઈ ગયો કે હા સર, આ જે બિંદુ છે ને દેખાય છે અહીંયા લાલ ટપકું, કે હા, એનું નામ લંબ કેન્દ્ર. શું? લંબ કેન્દ્ર. એચ તથા ત્રણેય વેધનું સંગમ બિંદુ એ લંબ કેન્દ્ર એચ છે. હવે આપણે પાછી ચર્ચા, આનો સ્ક્રીનશોટ લઈ લેજો હો બાળકો, સ્ક્રીનશોટ લઈ લ્યો. કારણ કે હવે ત્રિકોણના વેધની વ્યાખ્યા મારે ચેકવી પડે એમ છે, સમજ્યા? ચાલો, શું કહ્યું અહીંયા? ત્રિકોણના ત્રણેય વેધના સંગમ બિંદુને લંબ કેન્દ્ર એચ કહે છે. હવે મારા વાલા, આપણે આના જે ગુણધર્મ છે એ ગુણધર્મ જોઈએ. કયો ગુણધર્મ? તો કે લઘુકોણ ત્રિકોણ માટે, કેના માટે? લઘુકોણ ત્રિકોણ માટે લંબ કેન્દ્ર ત્રિકોણના અંદરના ભાગમાં જ હોય. ત્રિકોણના અંદરના ભાગમાં જ હોય. હવે ગુરુકોણ ત્રિકોણની વાત છે બાળકો, પણ એની પહેલા આપણે કાટકોણ લઈ લઈએ. કાટકોણ ત્રિકોણ માટે લંબ કેન્દ્ર ત્રિકોણ પર હોય છે. ત્રિકોણ પર હોય છે. તથા કાટખૂણો બનાવતું શિરોબિંદુ કાટખૂણો બનાવતું શિરોબિંદુ એ લંબ કેન્દ્ર થશે.
જોજો ભાઈ, કાટખૂણો બનાવતું શિરોબિંદુ લંબ કેન્દ્ર થાય. પરિકેન્દ્રમાં શું હતું ખબર? ઈ પણ પરિકેન્દ્ર પણ એવું જ હતું. પરિકેન્દ્ર છે એ કાટકોણ ત્રિકોણનું પરિકેન્દ્ર ક્યાં હતું? તો કે કાટકોણ ત્રિકોણનું પરિકેન્દ્ર ત્રિકોણના અંદરના ભાગમાં. કે ના સર, ત્રિકોણ પર હોય. મેં કીધું વેરી ગુડ, ત્રિકોણ પર હોય. કાટકોણ ત્રિકોણનું ક્યાં હોય? ત્રિકોણ પર. ત્રિકોણ પર. ખ્યાલ આવ્યો? કે હા સર. અને એ ત્રિકોણ પર હોય ત્યાં શું હોય ખબર? એટલે કે કર્ણનું મધ્ય બિંદુ હોય પરિકેન્દ્ર. જ્યારે લંબ કેન્દ્ર છે એ કાટખૂણો બનાવતું શિરોબિંદુ હોય. જોઈએ, જો આકૃતિ આપણે જોઈએ, આ કાટકોણ ત્રિકોણ છે. હવે એ બિંદુમાંથી જ્યારે વેધ દોરીએ ને દીકરાઓ, તો એ બિંદુમાંથી વેધ આ જ કહેવાય ભાઈ. એ બિંદુમાંથી સામેની બાજુને દોરેલા, ટૂંકમાં સામેની બાજુને સમાવતી રેખા પરનો વેધ, એટલે આ જ થાય. સમજાઈ ગયું? આ વેધ થયું. એવી જ રીતે અહીંથી વેધ પણ આ જ થાય. એટલે બે વેધ તો મળી ગયા. આ વેધ છે દીકરાઓ. રેડી? કે હા સર. હવે અહીંયા બી માંથી સામેની બાજુને સમાવતી રેખા પરનો, એટલે અહીંથી આ બી માંથી આ સામેની બાજુને સમાવતી રેખા પરનો વેધ જો આપણે ત્રણેય શિરોબિંદુ માંથી ગોતેલો છે હો દીકરાઓ. એ માંથી વેધ આ છે, આ વેધ છે. સી માંથી વેધ આ છે અને બી માંથી વેધ આ છે. તો ત્રણેય વેધ મળે છે ક્યાં? મને કે હા સર, એ ત્રણેય વેધ તો અહીંયા બી બિંદુએ જ મળે છે. ક્યાં મળે છે? બી બિંદુએ. ક્યાં મળે છે દીકરાઓ? ત્રણેય વેધ મળે છે ક્યાં? બી બિંદુએ. ખ્યાલ આવ્યો? સમજાય છે દીકરાઓ? તો કે હા સર. જોઈએ, જુઓ. ચાલો, બી માંથી વેધ લઈએ. બી માંથી વેધ આ રીતે મળે. બી બિંદુમાંથી વેધ, સામેની બાજુ પરનો વેધ. ક્લિયર? કે હા. હવે જુઓ જી ભાઈ, ત્રણેય વેધનું સંગમ બિંદુ એટલે હવે તમને ખ્યાલ આવ્યો? કે હા સર, અમને સમજાઈ ગયું. ત્રણેય વેધનું સંગમ બિંદુ હવે અમને સમજાઈ ગયું. શું? કે સર, આ એ બિંદુમાંથી જે છે ને એ આને વેધ જ કહેવાય. મેં કીધું વેરી ગુડ. પછી મને કે આ સી બિંદુમાંથી છે ને એ આ વેધ છે. મેં કીધું વાહ. અને બી બિંદુમાંથી છે એ આ વેધ છે. તો મેં કીધું આ ત્રણેય વેધ મળે છે ક્યાં? મને કે ત્રણેય વેધ મળે છે કાટખૂણો બનાવતા શિરોબિંદુએ. મેં કીધું વેરી ગુડ. ક્યાં મળે છે દીકરાઓ? કાટખૂણો બનાવતા શિરોબિંદુએ આપણને એ ત્રણેય વેધનું સંગમ બિંદુ મળે. તો ત્રણેય વેધનું સંગમ બિંદુ એ ક્યાં મળ્યું? તો કે કાટખૂણો બનાવતું શિરોબિંદુ. એટલે કે કાટકોણ ત્રિકોણ માટે લંબ કેન્દ્ર ક્યાં આવે? તો કે કાટખૂણો બનાવતું શિરોબિંદુ. હવે આપણે લઈએ ગુરુકોણ ત્રિકોણ માટે. ગુરુકોણ ત્રિકોણ માટે લંબ કેન્દ્ર ત્રિકોણના બહારના ભાગમાં હોય છે. ક્યાં હોય છે મારા વાલાઓ? ત્રિકોણના બહારના ભાગમાં હોય છે. પરિકેન્દ્ર માટે પણ એવું જ હતું હો દીકરા. વાહ. ગુરુકોણ ત્રિકોણ માટે લંબ કેન્દ્ર એ ત્રિકોણના બહારના ભાગમાં હોય છે. ચાલો, આ ગુરુકોણ ત્રિકોણ આપણે દોરી લીધો. ક્લિયર? તો કે હા સર. હવે જ સમજવાનું, જો તમારે હવે આમાં સમજવાનું છે. થોડીક નાની આકૃતિ દોરું.
ચાલો હવે એ બિંદુમાંથી મારે વેધ લેવો છે દીકરાઓ, એ બિંદુમાંથી. તો આ સામેની બાજુ બીસી થઈ, આ બીસી થઈ, દેખાય છે બીસી? કે હા. એના ઉપર વેધ મળે? તો કે ના મળે. તો ક્યાંથી મળે દીકરાઓ? તો મને કે સર એની સામેની બાજુને સમાવતી રેખા, એટલે સામેની બાજુને સમાવતી રેખા લીધી. સામેની બાજુને સમાવતી રેખા એટલે આવી રીતે, સમજાઈ ગયું? સામેની બાજુને સમાવતી રેખા, એના પરનો આ વેધ. હવે મારે બી બિંદુ છે, અહીંયા આ બી બિંદુ છે. બી બિંદુ એથી વેધ જોતો હોય તો બી બિંદુ એથી મને વેધ આ રીતે મળે કે હા સર દેખાય છે. પણ એ વેધને તમારે આમ નીચેની તરફ લંબાવવાનું. ખ્યાલ આવ્યો? તો કે હા સર. ક્લિયર? તો કે હા. હવે આપણે સી બિંદુની ચર્ચા કરીએ. બધા વિદ્યાર્થીઓ અહીંયા સી બિંદુએ આવી જાઓ, આ બિંદુએ. તો એની સામેની બાજુ થશે એ બી, એ આવી થશે. સામેની બાજુ એ બી થાય ને આ રીતે. કે હા સર, આ સામેની બાજુ એ બી છે, જો આ એ બી છે, એને સમાવતી રેખા, આ એ બી ને સમાવતી રેખા દેખાય છે આ? કે હા. તો સામેની બાજુને સમાવતી રેખા પરના લંબ રેખા, એટલે અહીંથી આપણે આ લંબ રેખાખંડ મળે. ખરેખર લંબ રેખાખંડ અહીં સુધી જ મળતો હોય, અહીં સુધી જ. આપણે એ રેખાખંડને શું કર્યો છે? આમ આગળ સુધી લંબાવેલ છે. ફરીથી આ સી બિંદુમાંથી વેધ આપણને આટલો જ મળે. રેડી? આપણે એ વેધને આમ લંબાવ્યો છે. શું વાત કરી હતી? તો કે ત્રિકોણના ત્રણેય વેધના સંગમ બિંદુને ત્રિકોણનું લંબ કેન્દ્ર કહે છે. એટલે આ જે બિંદુ મળ્યું ને અહીંયા આપણને એચ, એ લંબ કેન્દ્ર છે. શું છે? લંબ કેન્દ્ર. મગજમાં આવી ગયું દીકરાઓ? સમજાય છે? તો કે હા સર. ક્લિયર? તો કે રેડી સર. હવે તમને અહીંયા સમજાવી દઉં કે ભાઈ ત્રિકોણ એબીસી અહીંયા જ છે. આ ત્રિકોણ એબીસી છે. આ જે મેં લખેલું છે, લીટી કરી છે, એ ત્રિકોણ એબીસી છે. જ્યારે એનો વેધ નું સંગમ બિંદુ આવી રીતે ત્રિકોણની બહાર મળે. ક્લિયર દીકરાઓ? જોયું તમે? કે હા સર. આ એક વેધ, અહીંયા બીજો વેધ, આ એક, આ બે અને અહીંયા ત્રણ. આ એક વેધ, આ બીજો વેધ અને આ ત્રીજો વેધ. એવા ત્રણ વેધો છે. એ ત્રણેય વેધના સંગમ બિંદુને લંબ કેન્દ્ર એચ કહે છે. લંબ કેન્દ્ર એચ કહે છે. ક્લિયર દીકરાઓ? કોઈને કઈ પ્રશ્ન? તો કે ના સર. ચાલો બાળકો, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. તમારે નોટબુકમાં આ ચારેય લખવાના છે. મધ્ય કેન્દ્ર, અંતઃ કેન્દ્ર, પરિકેન્દ્ર અને લંબ કેન્દ્ર. ચાલો હવે આપણે પાછું નાનકડી ચર્ચા કરી લઈએ દીકરાઓ કે ભાઈ આ જે લંબ કેન્દ્ર છે એ એચ છે. ક્લિયરલી? તો ત્રિકોણ જો લઘુકોણ હોય અને લંબ કેન્દ્ર એચ હોય ને, તો એના માટેના ખૂણાના મૂલ્ય પણ મળે. ખૂણાના મૂલ્ય મળે. સ્ક્રીનશોટ લઈ લીધો છે ને ભાઈ? કે હા સર. તો તમને હવે અહીંયા સમજાવું.
હવે આ એચ મળી ગયું, એચ એચ મેં બધું ખાલી દૂર કર્યું છે. દેખાય છે તમને ત્રિકોણ એબીસી માં? ક્લિયર? ઓકે, હા સર. હવે એની ચર્ચા કરવી છે. BHC નું મૂલ્ય છે ને દીકરો, માપ ખૂણો BHC લઘુકોણ હોય ત્યારે 180 ઓછા ખૂણો એ. આ જે ખૂણો એ હોય ને, જેવડો ખૂણો એટલો અહીંયા બાદ થાય. 180 માઇનસ માપ ખૂણો એ, આવું સૂત્ર છે. BHC નું મૂલ્ય શું મળે? 180 ઓછા માપ ખૂણો એ. ક્લિયર? ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે આપણને ફરીથી ખબર પડી ગઈ દીકરાઓ, લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. આપણે કેટલા કેન્દ્ર ભણવાના છે? 4. મધ્ય કેન્દ્ર ક્યાં હોય? તો કે ત્રિકોણના અંદરના ભાગમાં જ હોય. લઘુકોણ હોય તો પણ ત્રિકોણના અંદરના ભાગમાં જ હોય. કાટકોણ ત્રિકોણ હોય તો પણ ત્રિકોણના અંદરના ભાગમાં જ હોય. ગુરુકોણ ત્રિકોણ હોય તો પણ ત્રિકોણના અંદરના ભાગમાં જ હોય. કોણ? મધ્ય કેન્દ્ર. પછી એવી જ રીતે અંત કેન્દ્રની વાત પણ કરી લઈએ દીકરાઓ. મધ્ય કેન્દ્ર અને અંત કેન્દ્ર બંને આ ગુણધર્મનું પાલન કરે છે. ત્રિકોણના અંદરના ભાગમાં જ હોય છે. ક્લિયર? હવે આપણે ભણીએ છીએ પરિકેન્દ્ર. રેડી? હવે પરિકેન્દ્ર હોય ને, પરિકેન્દ્ર એ અહીંયા ત્રિકોણના અંદરના ભાગમાં હોય. લઘુકોણ હોય તો. કાટકોણ હોય ને તો ત્રિકોણ પર હોય, કર્ણનું મધ્ય બિંદુ. કોનું મધ્ય બિંદુ? પરિકેન્દ્ર. હો ભાઈ, કર્ણનું મધ્ય બિંદુ. અને આ પણ ત્રિકોણ ની બહારના ભાગ. નક્કી ન હોય દીકરા. ગુરુકોણ હોય તો. હવે આપણે લેવાનો છે એક જ બાકી રહ્યો, લંબ કેન્દ્ર. તો એ ત્રિકોણની અંદર જ હોય, ત્રિકોણ પર હોય અને કાટખૂણો બનાવતું શિરોબિંદુ. કાટખૂણો બનાવતું શિરોબિંદુ. અને અહીંયા ત્રિકોણની બહાર જ હોય ગુરુકોણ માટે. ખ્યાલ આવી ગયો દીકરાઓ? આ આપણને પાકે પાયે ખ્યાલ હોવો જોઈએ. મધ્ય કેન્દ્ર, અંત કેન્દ્ર એ હંમેશને માટે ત્રિકોણના અંદરના ભાગ. આ ચારે ચાર કેન્દ્ર દીકરાઓ અલગ અલગ બિંદુ છે. પણ એક ખાસ બાબત, સમબાજુ ત્રિકોણ હોય ને દીકરાઓ, સમબાજુ ત્રિકોણ માટે ખાસ એક જ બિંદુ, કોઈ એક જ બિંદુ, એ જ બિંદુ એ, આ ચારેય કેન્દ્ર એક જ બિંદુ એ જોવા મળે છે. ચારેય કેન્દ્ર કોઈ એક જ બિંદુ દર્શાવે છે.
એક જ બિંદુ દર્શાવે છે એટલે કે ફરીથી ધ્યાન દેજો સમબાજુ ત્રિકોણ હોય ને એના માટે મધ્ય કેન્દ્ર ઈ જ બિંદુ પરિકેન્દ્ર ઈ જ બિંદુ અંતઃકેન્દ્ર અને એ જ બિંદુ લંબ કેન્દ્ર. ફરીથી સમબાજુ ત્રિકોણ માટે જે બિંદુ લંબ કેન્દ્ર હોય ને એ જ પરિકેન્દ્ર હોય, એ જ બિંદુ અંતઃકેન્દ્ર હોય ને એ જ બિંદુ મધ્ય કેન્દ્ર. હવે આ સમજાય છે મારી વાત? સમબાજુ ત્રિકોણ માટે જે બિંદુ મધ્ય કેન્દ્ર હોય ને એ જ બિંદુ લંબ કેન્દ્ર બની જાય, એ જ બિંદુ પરિકેન્દ્ર કહેવાય ને એને અંતઃકેન્દ્ર. ચારેય બિંદુ ટૂંકમાં ચારેય બિંદુ એક જ જગ્યાએ ભેગા થઈ જાય, ચારેય કેન્દ્ર એક જ બિંદુએ ભેગા થાય છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ.